પણ પ્રોબ્લેમ શું છે? મારું પ્રમોશન કેમ નહીં થયું? આઈઆઈટી પાસ આઉટ એમ્પ્લોય છું ને અહીંયા સુધી ઇન્ટરવ્યુ ક્રેક કરીને આવ્યો છું. યાર પ્રમોશન મળી જતો તો બધા પ્રોબ્લેમ જ સોલ્વ હતા. માજી એનું એટલું ટેન્શન લે છે? યાર કે ખબર જ નથી શું કરવું તો થાય જ ને ટેન્શન. તો મારી જો ધંધો કરી લે ને. બૂમ બૂમ થશે મારો ધંધો લાઈક શાકા લાકા સામે મારી આવી નાને ગરબા રમતી વાકા વાકા પૈસા આપણે ગોવા જઈએ. તું જા લવાના દેખ. માટીને પણ સોનું કરે મારો ધંધો, દરિયાને પણ પાણી વેચું મારો ધંધો, પૈસા આવે મારી પાછળ એવો મારો ધંધો. કુંજ 7 વર્ષ થવા આવ્યા, હવે તો આ રીતે લોસ ના થા. લોકોનું હનીમૂન પીરિયડ પણ 7 મહિના નથી ચાલતું અને તારું થી કે પત્તું જ નથી. મારા હાથોમાં સદા જો બસ તારો હાથ હોય, તારો સાથ હોય. પ્રેક્ટિસ માટે મને ડીજે નો સેટ જોઈશે. મને બસ ખાલી એટલું જોઈએ છે કે આપણે આ વર્ષે લગ્ન કરી લઈએ પ્લીઝ. એટલે જ કીધું તું કે સીધે સીધો આપણો ધંધો જોઈ લે. પણ આઉટ ઓફ ધ બોક્સ કશું નથી આપતું. ને તું જેટલું મોડું કરીશ ને એટલી સમાજમાં વાતો ફેલાશે. ગયા મહિને 23 વર્ષની થઈ ગઈ તારી બેન. તે તો તારે માટે છોકરી શોધી લીધી છે, પણ જ્યારે આને માટે શોધવાનો વારો આવશે ને ત્યારે કોઈ સારી છોકરી નહીં મળે, આ કહી દઉં છું. એની કોઈ ઉતાવળ નથી. પહેલા આપણા સપના પૂરા કરશું ને પછી જ લગ્ન. કઈ રીતે ટેન્શન ના લઉં? તારા માથા પર છે ને ફેમિલીનો લગ્ન કરાવવાનો બહુ જ પ્રેશર છે. હોશિયારી મારે જ ક્યારનો ગધેડા જેવો. અટર ફેલિયર. બસ યાર પપ્પા, કેવી રીતે જેલે છે તું આ માણસને? હું તો ક્યારનો ડિવોર્સ આપી દીધો હોત. બોલવામાં ભાન રાખ. બાપા છે એ તારા. એન્જિનિયરિંગ કરીને મારા ગેમિંગ અને એનિમેશનના સપનાને તો તમે પાણી ફેરવી દીધું. એટલીસ્ટ એને તો કરવા દો, એને જે કરવું છે. વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ સર, યુ કેનોટ ટોક ટુ મી લાઈક ધેટ. તું છે ને ભાઈ પહેલા હિતા સાથે વાત કર, બરાબર? પછી મને આ બધું ગણિત સમજાવ. તું કેટલું હિપોક્રેટિક સાઉન્ડ કરે છે ખબર છે તને? તને ક્યારે પણ કંઈ પણ જોઈએ ને તો તું સામ દામ દંડ ભેદ કંઈ પણ કરીને મેળવી જ લે. હા, એટલી મહેનત કરું છું, બિઝનેસ કરવાની ટ્રાય કરું છું. હવે એનાથી વધારે શું કરું? કોઈ દિવસ મેં તારું મોઢું નહીં દેખાડતો. મામા હું લગ્ન કરું કે સપના પૂરા કરું? બે ઉપર પણ જોતો રહેજે. તું મારી હાઈટ જો, જોવા એટલું જોઉં છું ને યાર.